વિદ્યાર્થી મિત્રો, આપણે જેમ અગાઉ જે એક બે એક્ઝામ્પલ જોઈ અને જે રીતે આપણે એક્ઝામ્પલ કરેલા છે એ જ રીતે આગળનું એક એક્ઝામ્પલ છે કે જેની અંદર કેમિસ્ટ્રી જે આપણો સબ્જેક્ટ છે એ સબ્જેક્ટની અંદર જે બી લેટર આવે છે, ધારો કે અહીંયા CHE છે, દરેક લેટરની અંદર આપણે અહીંયા એ વસ્તુ જોવાની છે કે દરેક મૂળાક્ષરનો આપણે એક એક કાર્ડ બનાવવાનું છે. ધારો કે આપણે કોઈ પહેલું કાર્ડ એવું બનાવીએ છીએ કે જેની અંદર ખાલી એક C લેટર લખીએ છીએ. હવે C લેટર લખ્યા પછી બીજું એક કાર્ડ એવું છે કે એની અંદર તમે H લખો છો. આવા આપણે આપણા કેમિસ્ટ્રી સ્પેલિંગના લેટરના દરેક કાર્ડ આવા અલગ અલગ બનાવી અને એને આપણે એક સાઈડ મૂકવાના છે. શું કહે છે આમાં કે કેમિસ્ટ્રીના દરેક મૂળાક્ષરને જુદા જુદા પેજ લખી અને બરાબર ચીપી એક એક કાર્ડ બહાર કાઢતા ફરીથી કેમિસ્ટ્રી શબ્દ આવવાની સંભાવના કેટલી? તો એના માટે આપણે એવું વિચારવાનું છે કે આમાં જેટલા વર્ડ છે, ધારો કે પહેલાં આપણે વર્ડની ગણતરી કરવાની છે કે 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. તો 9 વર્ડ જે છે એટલે આપણી ટોટલ સંભાવના કેટલી થશે અહીંયા? તો એ 9 થશે. હવે આની અંદર લગભગ બધા જ લેટર અલગ અલગ છે, તો આપણે સૌથી પહેલાં દરેક લેટરને અલગ અલગ વારા પરથી લઈ અને એ પ્રમાણે ગણતરી કરવાની થશે. તો અહીંયા શું કહે છે કે પ્રથમ પ્રયત્ન C આવવાની સંભાવના કેટલી? તો અહીંયા શું કહે છે કે C લખેલ કાર્ડની સંખ્યા કેટલી હોય આમાંથી? હવે આપણે 9 લેટરની અંદર સૌથી પહેલાં આપણે એ જોવાનું છે કે C કઈ જગ્યાએ લખાયેલા છે. તો એની અંદર ધારો કે આપણે અહીંયા C લખેલ કાર્ડની સંખ્યા કેટલી છે? તો 1 છે. એનો મતલબ કે C લખેલા કાર્ડની કુલ કાર્ડની સંખ્યાની સંભાવના કેટલી આવે? તો એ 1 થાય. હવે કુલ કાર્ડની સંખ્યા એટલે કે કેમિસ્ટ્રી જે શબ્દ છે એના જે લેટર છે દરેક લેટરની ટોટલ સંખ્યા કેટલી છે? 9 છે. તો એના અંદરથી આપણે સંભાવનાના જે અગાઉ આપણે વાત કરેલી કે એ પ્રમાણે કે સફળ ઘટના બરાબર અહીંયા 1 થાય છે, એ રીતે કુલ ઘટના બરાબર 9 થાય છે. તો C એટલે કે કેમિસ્ટ્રી વર્ડની અંદર જે આપણો C લેટર છે એ C લેટર આવવાની સંભાવના ઇઝ ઇક્વલ ટુ 1/9. તો આ પ્રમાણે અહીંયા આપણા પ્રથમ પ્રયત્ન C આવવાની સંભાવના કેટલી છે? એ પ્રથમ પ્રયત્ન C આવવાની સંભાવનાનો મતલબ શું છે કે આપણે એવું જોવાનું છે કે ફરીથી કેમિસ્ટ્રી શબ્દ જ આપણે લાવવાનો છે. એનો મતલબ કે એમાંથી બીજા કોઈ 9 જે લેટર છે એ 9 લેટરમાંથી બીજો કોઈ વર્ડ જો પહેલો આવી જાય તો કેમિસ્ટ્રી શબ્દનો સ્પેલિંગ જે છે સાચો અહીંયા સંભાવનામાં સાબિત થઈ શકે નહીં. એટલા માટે અહીંયા આપણે પ્રથમ પ્રયત્ન C આવવાની સંભાવના આ રીતે શોધાયેલી છે. હવે કેમિસ્ટ્રી લેટરની અંદર બીજો જે વર્ડ છે એ આપણો H છે. તો એની અંદર આપણે જોઈએ કે બીજા પ્રયત્ન H આવવાની સંભાવના કેટલી? તો એમાં કુલ કાર્ડની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 8. કેમ કે આપણે એક C લખેલું કાર્ડ જે છે એ કાઢી દીધેલું છે, એટલા માટે કુલ કાર્ડની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 8 થશે. હવે એના પછી H લખેલ કાર્ડની સંખ્યા કેટલી થશે? તો 1 થશે. અને H આવવાની સંભાવના કેટલી થશે? ઇઝ ઇક્વલ ટુ 1/8. કેમ કે આપણે ઓલરેડી કુલ કાર્ડની સંખ્યા જે 9 છે એ અગાઉ C લેટરમાં જોઈ ચૂક્યા છીએ. તો એ જ પ્રમાણે આપણે દરેકની સંભાવનાની અંદર બધી જ ડિટેલ ના લખતા ખાલી આપણે દરેકની જે ટોટલ સંભાવના છે એની ગણતરી કરીએ તો કેવી રીતે લખાશે? જેટલા લેટર ઓછા થાય છે એટલું ડિવાઇડેડ બાય એ પ્રમાણે આપણે નીચે અંશમાં એક એક સંખ્યાને ઘટાડતા જવાનું છે. તો શું કહે છે કે ત્રીજા પ્રયત્ન E આવવાની સંભાવના ઇઝ ઇક્વલ ટુ 1/7. એ રીતે ચોથા પ્રયત્ન M આવવાની સંભાવના ઇઝ ઇક્વલ ટુ 1/6. એ જ રીતે પાંચમા પ્રયત્ન I આવવાની સંભાવના 1/5 અને છઠ્ઠા પ્રયત્ન S આવવાની સંભાવના 1/4. એ પ્રમાણે આપણા જે 9 લેટર છે એટલે છેલ્લું જે લેટર છે Y આવવાની સંભાવના ઇઝ ઇક્વલ ટુ 1/1. એ પ્રમાણે આપણો જે ક્વેશ્ચન છે એનો મેઇન આન્સર એવો છે કે ફરીથી કેમિસ્ટ્રી શબ્દ આવવાની સંભાવના કેટલી? તો એના ઉપરથી આપણે જે આ પ્રમાણે ગણતરી કરી શકીએ કે 1/9 ઇન્ટુ 1/8 ઇન્ટુ 1/7 ઇન્ટુ 1/6 ઇન્ટુ 1/5 ઇન્ટુ 1/4 ઇન્ટુ 1/3 ઇન્ટુ 1/2 ઇન્ટુ 1/1 ઇઝ ઇક્વલ ટુ 1/9 ફેક્ટોરિયલ. અહીંયા ખાસ એ બાબત યાદ રાખવાની છે કે અહીંયા આપણે 1/9 નથી લખવાના. 1/9 જે છે આપણું અહીંયા ક્વેશ્ચન છે, અહીંયા આપણે 1/9 ફેક્ટોરિયલ લખવાના છીએ. અને 1/9 ફેક્ટોરિયલ જે છે આપણે અગાઉ વાત કરી કે 9 ફેક્ટોરિયલની ગણતરી કેવી રીતે કરી શકાય? તો 9 ફેક્ટોરિયલ પહેલાં આપણે એની કેલ્ક્યુલેશન કરવાના છીએ, એના પછી એનો જે આન્સર આવે છે એ 1 વડે આપણે એનો ડિવાઈડ કરવાના છે. તો 1 ડિવાઇડેડ બાય 9 ફેક્ટોરિયલ. તો લગભગ અહીંયા 2.75 ઇન્ટુ 10⁻⁶ જેટલો આન્સર અહીંયા આપણને મળે છે. એટલે એનો મતલબ એવો છે કે ફરીથી કેમિસ્ટ્રી લેટરવાળો જે સ્પેલિંગ છે આપણો એ આવવાની સંભાવના અહીંયા લગભગ 2.75 ઇન્ટુ 10⁻⁶ જેટલી જોવા મળે છે. એ જ રીતે અહીંયા આપણે કોઈ બી લેટર, કોઈ આપણા પર્સનલ નામનો લેટર હોય અથવા બીજા કોઈ સબ્જેક્ટનું કોઈ નામ તમે લઈ લો, કોઈ પણ તમે આવી રીતના લેટર જે છે એ વારા પરથી લઈ અને તમે આ પ્રમાણે કેલ્ક્યુલેશન કરી શકો છો. જેમ આપણે અહીંયા કેમિસ્ટ્રી શબ્દ માટે ગણતરી કરેલી છે એ જ રીતે અહીંયા
એક બીજો વર્ડ છાયા આપેલો છે, એ કોમન નામ છે. એવી રીતે આપણે આપણા લેટરનું લઈને પણ આ રીતે ગણતરી કરી શકીએ છીએ. તો અહીંયા આપણે એક વસ્તુ જોવાની છે, અહીંયા આ કેમિસ્ટ્રી વર્ડ આપ્યા પછી તમને ફરીથી આવા શબ્દનું એક્ઝામ્પલ એટલા માટે આપ્યું છે કે કેમિસ્ટ્રીની અંદર જે 9 લેટર છે, 9 લેટર જુદા જુદા છે, પરંતુ અમુક સ્પેલિંગ એવા હોઈ શકે. ધારો કે અહીંયા છાયા આપ્યું છે કે એની અંદર 2 H આપ્યા છે અને 2 A આપ્યા છે, તો એ પ્રમાણે એની ગણતરી અહીંયા જુદી થશે. જ્યારે 2 H આપેલા હોય ત્યારે તમે બંને Hની સંભાવના એક સાથે ગણતરીમાં લેવી પડે. એ રીતે જ્યારે 2 A આપેલા હોય ત્યારે એની પણ કેલ્ક્યુલેશન એક સાથે કરવી પડે. જો જુદા જુદા લેટર હોય તો જ એની સંભાવના આ પ્રમાણે શોધી શકાય. પરંતુ જ્યારે કોઈ તમે એવો સ્પેલિંગ પસંદ કરો છો કે જેમાં દરેક લેટર એક કરતાં વધારે આવે છે, તો એની સંભાવના આપણે એક સાથે શોધવાની થશે. જો અહીંયા એ પ્રમાણે આપેલું છે કે ધારો કે પ્રથમ પ્રયત્ન અહીંયા સી આવવાની સંભાવના આપણે જોયેલી છે. કેમ કે આ સ્પેલિંગની અંદર સી જે છે ખાલી એક જ વાર છે, તો અહીંયા સી લખેલ કાર્ડની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 1 થાય છે. એ રીતે સી આવવાની સંભાવના 1/6 એઝ ઇટ ઇઝ આપણે જેમ કેમિસ્ટ્રી વાળા વર્ડમાં જોયું એ જ રીતે કે સી લખેલ કાર્ડની સંખ્યા ત્યાં આપણે 1 લીધેલી અને સી આવવાની સંભાવના ઇઝ ઇક્વલ ટુ 1/9 લીધેલી. પણ અહીંયા છાયા જે છે એની અંદર જે લેટર કેટલા છે, ટોટલ 6, એટલે ઇઝ ઇક્વલ ટુ ટોટલ સંભાવના જે છે અહીંયા 6 થાય છે. એટલા માટે સી આવવાની સંભાવના ઇઝ ઇક્વલ ટુ 1/6 થશે. એ પ્રમાણે હવે આપણે ડબલ એચ છે, તો અહીંયા શું કહે છે કે બીજા પ્રયત્ન એચ આવવાની સંભાવના ઇઝ ઇક્વલ ટુ 2/5 અને ત્રીજા પ્રયત્ન એચ આવવાની સંભાવના 1/4 થશે. વાસ્તવમાં અહીંયા 2/4 થવું જોઈએ, પણ કેમ 1/4 થાય છે? કેમ કે ડબલ વખત એચ આપેલા છે. એ રીતે ચોથા પ્રયત્ન એ આવવાની સંભાવના ઇઝ ઇક્વલ ટુ 2/3 થશે. થવું શું જોઈએ? 1/3 થવા જોઈએ, પણ અહીંયા 2/3 છે. કેમ કે અહીંયા જે ઉપર જ્યાં 2 લખેલા છે એ શું છે? કુલ સંભાવના લીધેલી છે. એટલે આપણા જે સ્પેલિંગની અંદર જેટલા પણ લેટર જેટલી વખત આપેલા હોય એ પ્રમાણેની કેલ્ક્યુલેશન તમારે અહીંયા કરવાની છે. અહીંયા એ જે છે આપણા છાયાના લેટરની અંદર 2 વખત આપેલા છે. એ રીતે અહીંયા એચ પણ 2 વખત આપેલા છે. તો અહીંયા પાંચમા પ્રયત્ન વાય આવવાની સંભાવના 1/2. એ રીતે છઠ્ઠા પ્રયત્ન એ આવવાની સંભાવના 1/1. એ પ્રમાણે તમે અહીંયા કેલ્ક્યુલેશન કરી 4/6 ફેક્ટોરિયલ, અને 6 ફેક્ટોરિયલની જે વેલ્યુ છે એ લગભગ 720 જેટલી થાય છે. એટલે 4/720 ઇઝ ઇક્વલ ટુ 5.55 ઇન્ટુ 10⁻³ વેલ્યુ આવે છે. જરૂરી નથી કે દરેક વખતે સંભાવનાની વેલ્યુ 1 જ મળે. ઘણી વખતે આ રીતે ઘાતાંકના સંદર્ભમાં અથવા ઋણ લઘુગુણાંકના સંદર્ભમાં અલગ અલગ વેલ્યુ તમને મળી શકે છે. પણ આપણે ખાસ એ વસ્તુ યાદ રાખવાની છે કે તમે જે પણ સ્પેલિંગ પસંદ કરો છો એ સ્પેલિંગની અંદર જો કોઈ પણ લેટર એક કરતાં વધારે આપેલો હોય તો એની કુલ સંભાવના જે છે અહીંયા બદલાઈ જાય છે. તમે કોઈ એવો લેટર પસંદ કરો છો કે જેની અંદર બધા જ લેટર ઓનલી એક જ વખત આવેલા છે, તો આપણે અહીંયા કોઈ જ વેલ્યુ એવી મૂકવાની રહેતી નથી. એ પ્રમાણે અહીંયા આપણે 2 શબ્દોથી તમને પરિચિત કર્યા છીએ કે આની અંદર એક કેમિસ્ટ્રી વર્ડ આપેલો છે કે જેની અંદર બધા જ લેટર જુદા જુદા છે, અને બીજો જે વર્ડ છે અહીંયા છાયા આપેલું છે કે જે એક નામ છે કે જેની અંદર ડબલ એચ છે અને ડબલ એ છે. તો આ પ્રમાણે બંનેની અંદર આટલું ડિફરન્ટ છે. જ્યારે તમે કોઈ આવા અલગ અલગ શબ્દોવાળાથી પરિચિત કરો છો ત્યારે એની વેલ્યુ આ પ્રમાણે શોધવાની છે આપણે, અને જ્યારે એક કરતાં વધારે લેટર એક જ સ્પેલિંગની અંદર આપેલા હોય ત્યારે આપણે એની ગણતરી આ પ્રમાણે કરવાની થશે. એમાં કુલ સંભાવનાની જે વેલ્યુ છે આ પ્રમાણે ચેન્જ થતી હોય છે. અહીંયા એક બીજો અને અગત્યનો ટોપિક છે. લગભગ એક્ઝામમાં ઓલ્ટરનેટિવ દરેક એક વખત એકાદ એક્ઝામ્પલ તો આનું પૂછાયેલું જ હોય છે. સ્ટર્લિંગ સન્નિકટ સૂત્ર જે છે, ઘણી વખતે 1 માર્ક્સમાં સ્ટર્લિંગ સન્નિકટ સૂત્ર આપો એ પ્રમાણેનો પણ ક્વેશ્ચન પૂછાય છે, અને ઘણી વખતે 3 માર્ક્સની અંદર ln5 ફેક્ટોરિયલનું મૂલ્ય સૈદ્ધાંતિક રીતે કુલ 4 પ્રકારની ગણતરી અહીંયા કરવાની છે. એમાં જ્યારે તમને એવું પૂછે કે ટકાવાર વિચલન મેળવો, હવે ટકાવાર વિચલન જે છે અગાઉ તમે 4 પ્રકારની ગણતરી ના કરી હોય ત્યાં સુધી તમે ટકાવાર વિચલનની ગણતરી કરી શકો નહીં. તો જ્યારે તમને ટકાવાર વિચલન પૂછે છે એનો મતલબ કે તમે અહીંયા 4 ટોપિકની ગણતરી કરવાના છો. ટકાવાર વિચલનની કેલ્ક્યુલેશન તમે ત્યારે જ કરી શકો જ્યારે તમે એની સૈદ્ધાંતિક રીતે ગણતરી કરેલી હોય, સ્ટર્લિંગ સૂત્રની મદદથી ગણતરી કરેલી હોય, એકલું ટકાવાર પ્રમાણ શોધેલું હોય, અને એના પછી જ તમે ટકાવાર વિચલનની ગણતરી કરી શકો છો. કેમ કે તમે અહીંયા જોઈ શકો છો કે ટકાવાર વિચલનની ગણતરી કરવા માટે કમ્પલસરી વિચલન અને સૈદ્ધાંતિક મૂલ્યની વેલ્યુ કમ્પલસરી જોઈએ છે. એટલા માટે તમે સન્નિકટ સ્ટર્લિંગ સૂત્ર જ્યારે છે ખાસ યાદ રાખવાનું,
ln ફેક્ટોરિયલ, જેમાં n જે છે કમ્પલસરી કેપિટલ મૂકવાનો છે આપણે. સ્ટર્લિંગ સન્નિકટ સૂત્રની અંદર ln ફેક્ટોરિયલ ઇઝ ઇક્વલ ટુ n ln n માઇનસ n. ત્રણેય વખત આપણે ln ની વેલ્યુ અહીંયા પુટ કરવાની છે. એ સિવાય અહીંયા આપણે n નો લોગ લઈ અને વેલ્યુ મૂકવાની છે. તો ln ફેક્ટોરિયલ ઇઝ ઇક્વલ ટુ n ln n માઇનસ n. આ જે સૂત્ર છે તમે દરેકની અંદર સૈદ્ધાંતિક રીતે ગણતરી કરવા માટે એપ્લાય કરવાના છો. હવે ધારો કે તમને અહીંયા એક એક્ઝામ્પલ આપ્યું છે કે ln 5 ફેક્ટોરિયલ માટે તમે આ ચારેયની ગણતરી આપણે મેળવવાની છે. એના જગ્યાએ અહીંયા ln ના બદલામાં કોઈ પણ વેલ્યુ તમને અહીંયા આપી શકે છે. પૂર્ણાંક સંખ્યાઓ 0 થી લઈ અને અનંત સંખ્યા સુધી અહીંયા કોઈ પણ વેલ્યુ મૂકેલી હોય, ચાહે એ વેલ્યુ પ્લસ પણ હોઈ શકે છે, નેગેટિવ પણ હોઈ શકે છે, અને એ રીતે અહીંયા સિમ્પલ પૂર્ણાંક સંખ્યા પણ હોઈ શકે છે. તો કોઈ પણ વેલ્યુ તમને આપેલી હોય તો તમે આ સૂત્રની મદદથી ચારે ચારની ગણતરી સારી રીતે કરી શકો છો. તો શું કહે છે કે ln 5 ફેક્ટોરિયલનું મૂલ્ય સૈદ્ધાંતિક રીતે સ્ટર્લિંગ સૂત્રની મદદથી ગણતરી કરી અને એનું ટકાવાર વિચલન મેળવો. તો એમાં આપણે પહેલું સ્ટેપ શું લેવાનું છે? સૈદ્ધાંતિક રીતે એની કેલ્ક્યુલેશન કરવાની છે. એમાં તમારે અહીંયા પહેલા સ્ટર્લિંગ સન્નિકટ સૂત્ર લખવાનું છે. ln n ફેક્ટોરિયલ ઇઝ ઇક્વલ ટુ n ln માઇનસ n. હવે એના પછી આપણે એની કેલ્ક્યુલેશન કરવાની છે કે ln એની અંદર આપણે 5 ફેક્ટોરિયલ, અગાઉ આપણે આ વાત કરી ચૂક્યા છીએ કે 5 ફેક્ટોરિયલનો મતલબ શું થાય? 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1. એ રીતે 6 ફેક્ટોરિયલ આપ્યા હોય તો 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1. એ રીતે કોઈ પણ કિંમત આપી છે એના કરતાં 0 સુધીની બધી જ કિંમતની તમે ગુણાકાર કરો ત્યારે તમને જે તે સંખ્યાનો ફેક્ટોરિયલનું જે વેલ્યુ છે એ મેળવી શકો છો. અહીંયા તમે 5 આવી રીતે કોમન ગુણાકાર લઈ એની વેલ્યુ લગભગ અહીંયા 120 જેટલી મળે છે. ln 120 કેલ્ક્યુલેટરની અંદર તમે જ્યારે ln 120 દબાવો છો ત્યારે તમને આ પ્રમાણેની વેલ્યુ મેળવી શકાય છે. ધારો કે અહીંયા આપણે એક્ઝામ્પલ જોઈએ કે અહીંયા આપણે ln લઈએ છીએ અને ln ના સંદર્ભમાં અહીંયા ધારો કે આપણે 120 વેલ્યુ અહીંયા આપણે મૂકીએ છીએ. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ln 120ની વેલ્યુ લગભગ તમને 4.787 જેટલી મળી છે. અહીંયા આપણે લોગ નથી લેવાનો. ln જે છે એ એના સંદર્ભમાં 10⁻10 નો લઘુ ગુણાંક છે, એટલે અહીંયા આપણે ln ની ગણતરી કરવાની છે. તો ln 120ની ગણતરી તમે જે કરો છો એ 4.787 જેટલી આપણને મળે છે. તો આ જે વેલ્યુ છે આપણા 5 ફેક્ટોરિયલ માટેની સૈદ્ધાંતિક રીતેની ગણતરી છે. એ રીતે સ્ટર્લિંગ સૂત્રની મદદથી ln n ફેક્ટોરિયલ ઇઝ ઇક્વલ ટુ n ln n માઇનસ n. તો અહીંયા આપણે n જે છે એના માટે અહીંયા 5 વેલ્યુ તમને ઓલરેડી આપેલી છે. તો ln 5 ફેક્ટોરિયલ ઇઝ ઇક્વલ ટુ 5 ln 5 માઇનસ 5. તો અહીંયા આપણે 5 એઝ ઇટ ઇઝ મૂકી દેવાના છે. ln 5 ની વેલ્યુ લઈ અને આપણે મૂકવાની છે અને -5 એઝ ઇટ ઇઝ રાખવાના છે. તો આ જ બંનેનો જ્યારે તમે ક્રોસ મલ્ટિપ્લિકેશન કરો છો ત્યારે અહીંયા 8.047 માઇનસ 5 વેલ્યુ મળે છે. આ બંનેની જ્યારે તમે બાદબાકી કરો છો ત્યારે તમને ln 5 ફેક્ટોરિયલ માટેની વેલ્યુ મેળવી શકાય છે. હવે અહીંયા શું કહે છે કે વિચલન માટે ખાલી નોર્મલ તમારે તમારું જે સૈદ્ધાંતિક મૂલ્ય છે એ અને સ્ટર્લિંગ સૂત્રની મદદથી તમે જે વેલ્યુ મેળવી છે એ બંને વેલ્યુની આપણે બાદબાકી કરવાની છે. તો બાદબાકી કર્યા પછી બંનેનો જે તફાવત છે એ લઈ અને આપણે પર્સન્ટેજ ઓફ વિચલનની ગણતરી કરવાની છે. તો એ અહીંયા ટકા વિચલન શોધવા માટે આપણે વિચલન ઇન્ટુ 100 ડિવાઇડેડ બાય સૈદ્ધાંતિક મૂલ્ય. તો અહીંયા 1.74 ઇન્ટુ 100 ડિવાઇડેડ બાય 4.787 ઇઝ ઇક્વલ ટુ 36.34% જેટલી વેલ્યુ તમને અહીંયા મેળવી શકો છો. તો અહીંયા આ પ્રમાણે અહીંયા ln 5 ફેક્ટોરિયલ માટે કુલ 4 સ્ટેપ તમારે ખાસ યાદ રાખવાના છે. 4 સ્ટેપના પહેલા જે સૂત્રો છે યાદ રાખવાના છે. આપણે અહીંયા 5 ફેક્ટોરિયલ માટે કેલ્ક્યુલેશન કરી છે, પણ જરૂરી નથી કે તમને દરેક વખતે અહીંયા 5 માટે પૂછી શકે. અહીંયા કોઈ પણ વેલ્યુ બદલાઈ શકે છે. તમારે ખાલી શું યાદ રાખવાનું છે કે સૈદ્ધાંતિક રીતે ગણતરી, સ્ટર્લિંગ સૂત્રની મદદથી ગણતરી, બંનેનો ફેરફાર જેને વિચલન રીત તરીકે ઓળખીએ છીએ, અને પર્સન્ટેજ ઓફ વિચલન જેની અંદર વિચલન ઇન્ટુ 100 ડિવાઇડેડ બાય સૈદ્ધાંતિક મૂલ્યની આપણે ગણતરી કરીએ છીએ. તો એ રીતે અહીંયા જેમ અલગ અલગ વેલ્યુ આપેલી છે એ રીતે અહીંયા 7 ફેક્ટોરિયલ માટે કેલ્ક્યુલેશન આપેલી છે. તો 7 ફેક્ટોરિયલ માટે પણ એઝ ઇટ ઇઝ સેમ 4 સ્ટેપમાં તમે આ પ્રમાણે ગણતરી કરી અને પર્સન્ટેજ ઓફ વિચલન મેળવી શકો છો. એનો મતલબ કે તમને જ્યારે એવું પૂછે કે સ્ટર્લિંગ સૂત્રની મદદથી ગણતરી કરો ત્યારે તમારે સૈદ્ધાંતિક મૂલ્યની ગણતરી કરવાની, એના પછી સ્ટર્લિંગ સૂત્રની કરવાની. એવું પૂછે કે તમે વિચલન માટેની ગણતરી કરો તો કમ્પલસરી ઉપર 2 સ્ટેપ તમારે કરવા પડે. એવું પૂછે કે પર્સન્ટેજ ઓફ વિચલન કરો તો કમ્પલસરી તમારે ઉપરના 3 સ્ટેપ પુટ ડાઉન કરી અને પછી તમારે પર્સન્ટેજ ઓફ વિચલનની કેલ્ક્યુલેશન કરવાની થશે.